વિદ્યાર્થી મિત્રો, આધારશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 5 ENV વિષયમાં આપણે હવે આગળ વધીશું. બાળકો, અગાઉ તમે શું શીખી ગયા? ઇન્દ્રિયો એટલે શું, એક વ્યાખ્યા અથવા એટલે શું કરીને જે હોય ને એ પ્રશ્ન એવો બનશે વ્યાખ્યા જેવો, બરાબર? તો ઇન્દ્રિય એટલે શું? તો સજીવોની બોલવાની, સાંભળવાની, લાગણી અનુભવવાની અને જે સૂંઘવાની શક્તિ છે, આ જે શક્તિઓ છે એને ઇન્દ્રિયો કહે છે. અગાઉ પણ મેં શીખવાડ્યું હતું. હવે અગાઉનો જે વિડીયો હતો એમાં સૂંઘવાની જે શક્તિઓ છે એના વિશેની ડિટેલમાં આપણે વાત કરી કે કૂતરો છે એ સૂંઘે છે, અથવા એમ કહીએ કે આપણે જે કાગડો છે એ પૂરી છીનવી રોટલી ઝૂંટવીને જતો રહ્યો હતો, તો એને શું આવી? સુગંધ. કૂતરાને પણ શું આવી હતી? સુગંધ. તો સૂંઘવાની શક્તિઓની આપણે વાત કરી હતી, એમાં આપણે હજી આગળ વધીશું. તો અહીંયા તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે શોધી કાઢો એવું પૂછ્યું છે. શું શોધવાનું છે? તો પ્રશ્નનો આપણે જવાબ આપીશું. શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? હા. ક્યારે આવે? જ્યારે કોઈક બહાર ફરવા જતું હોય, અથવા તો ઘરમાં જ અમુકને એવું ઈચ્છા હોય છે કે આપણે સેન્ટ લગાવીને ફરીએ, અમુક વાર ડિઓડ્રન્ટ લગાવતા હોય છે લોકો. તો તમે જુઓ, જ્યારે એ લોકો સેન્ટ લગાવે, ડિઓડ્રન્ટ લગાવે, અમુક વાર એવું પણ બનતું હોય છે કે પાવડર લગાવ્યો હોય, બરાબર, સુગંધવાળો. તો એના લીધે કપડામાંથી શું આવતી હોય છે? સુગંધ આવતી હોય છે. તો એ એના આધારે આવતી હોય છે, સેન્ટ લગાવ્યું હોય એટલે. તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? હા, જનરલી એવું બનતું હોય છે કે બહુ બધા આપણી આજુબાજુ હોય લોકો, બરાબર, ગરમીનો સમય હોય, તો એવા ટાઈમમાં આપણા શરીરમાંથી શું નીકળે છે? પરસેવો, બરાબર. તો આ પરસેવાના લીધે ઘણા બધા લોકોની વચ્ચે જ્યારે આપણે ઊભા હોય ને ત્યારે આપણને શું આવતી હોય છે? દુર્ગંધ. તો અહીંયા બે શબ્દો તમે જોયા, સુગંધ અને દુર્ગંધ. બાળકો, અહીંયા પરીક્ષામાં આ રીતનો એક તફાવત પૂછી શકાય સુગંધ અને દુર્ગંધ વિશેનો. તો હું તમને કહી દઉં, સુગંધ અને દુર્ગંધનો તફાવત શું છે? તો સુગંધ એટલે આપણે એમ કહીએ કે આપણને જે ગમતી વાસ છે, બરાબર, ગમતી સુવાસ છે એને સુગંધ કહીશું. પરંતુ આપણને જે ગમતી નથી વાસ, એને આપણે દુર્ગંધ કહીશું. તો સુગંધ કઈ કઈ વસ્તુઓમાંથી આવે છે? એના ઉદાહરણમાં આપણે ઇત્તર, સેન્ટ, બરાબર, ફૂલ, જુદા જુદા ફૂલો છે, ગુલાબ છે, મોગરા છે, એ બધા. અને દુર્ગંધ શેમાંથી આવે? તો કચરો, પરસેવો અથવા ગટરનું પાણી, આ બધામાંથી દુર્ગંધ આવતી હોય છે. તો સુગંધ અને દુર્ગંધનો એક તફાવત પરીક્ષામાં પૂછી શકાય. હવે આગળ વધીએ. આવું કેમ? તો આ એક પ્રશ્ન તો ખાલી મૂકી દીધો છે, પણ એનો જે પ્રશ્ન છે એ મુદ્દો આખો નીચે પ્રમાણે છે. જુઓ, બાજુમાં એક ફોટો આપ્યો છે. એક સ્ત્રી છે જે બાળક સૂતેલું છે અને એણે એના નાક ઉપર રૂમાલ રાખ્યો છે, અને આજુબાજુ જે દેખાય છે ચિત્રનો ભાગ એવું બતાવે છે કે એને દુર્ગંધ આવી રહી છે, બરાબર. તો અહીંયા આપણે કિસ્સો વાંચીશું એટલે ખ્યાલ આવશે. આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. નીરુ નામની કોઈ સ્ત્રી હશે. તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો, બરાબર. 6 મહિનાનું બાળક હતું, નાનકડું. એને લઈ નહોતું જવું બહાર, એટલે એની બહેન જે છે એની પાસે મૂકીને ગઈ. છાયાને પણ આટલી ઉંમરનું જ બાળક છે. હવે છાયાના કેસમાં કેવું થયું કે એના ઘરમાં અત્યારે 2 બાળકો છે. કયા? એક તો એની બહેનનું અને એક એનું પોતાનું. બંને બાળકોની ઉંમર સરખી છે, 6 મહિનાના 2 બાળકો છે. હવે રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે. મળ એટલે કે છી કરી ગયા, એમ. નાના બાળકો શું કરી ગયા? છી કરી ગયા, બંને બાળકો. કારણ કે નાના છે, કંઈ ખબર પડે નહીં, એટલે બાળકો બંને શું થયા? છી કરી ગયા. તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી. હવે એનું પોતાનું બાળક છે એ દીકરી છે, બાળકી છે. હવે એને જ્યારે છી આવી ને ત્યારે એને ફટાફટ એને છી ધોઈ નાખી, એને કંઈ અનુભવ ના થયો અને એને વાર પણ ના લાગી.
પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું. હવે જુઓ બાળકો, જ્યારે બીજાના બાળકને છી સાફ કરવાની હોય ત્યારે એક પ્રકારનો સોસ ચડે છે, બરાબર. હવે બાળકો, સ્ત્રીઓમાં કેવું હોય કે પોતાનું જ્યારે બાળક હોય ને એ પોતાના બાળકને જ્યારે આવી છી કે પી કે કોઈ પણ જાતનું સાફ સફાઈ કરવાની હોય ત્યારે એને એનો સોસ નથી ચડતો, એને એની સૂગ નથી ચડતી. સોસ ચડવો એટલે ગંદુ નથી લાગતું એવું કોઈ લાગણી અનુભવતી નથી, કારણ કે એણે એના બાળકને પોતે જન્મ આપ્યો છે, પોતાનું બાળક છે. પરંતુ જ્યારે બીજાનું બાળક હોય, ભલે ને પછી સગી બહેનનું જ કેમ ના હોય, ત્યારે એના બહેનના બાળકને જ્યારે એને છી ધોવાની થઈ, મળ ધોવાનું થયું, સાફ કરવાનું થયું, ત્યારે એને એક અજીબ લાગણી થઈ. કઈ કે દુર્ગંધ આવવા માંડી, એને ગમતું ન હતું અને પણ સાફ તો કરવું જ પડે એટલે એણે દુપટ્ટાથી મોં ઢાંકી દીધું. અહીંયા બે ઇન્દ્રિયોની વાત થઈ છે. એક તો ગંધ આવી રહી છે એ વાત તો સાચી, એટલે સુગંધ સૂંઘવાની ઇન્દ્રિય, પરંતુ એક બીજી ઇન્દ્રિય લાગણીની ઇન્દ્રિયની વાત થઈ છે કે પોતાના બાળકની સાથે કામ લેવાનું છે તો કોઈ ગંદો ફીલ નથી થતું, એને કોઈ પણ સોસ નથી ચડતો, પરંતુ બીજાના બાળક સાથે કામ લેવાનું છે ત્યારે એને એવી લાગણી થાય છે, એને નથી સારું લાગતું, બરાબર. તો અહીંયા લાગણીની પણ ઇન્દ્રિય દર્શાવી છે. વિચારો અને ચર્ચા કરો. છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું. હવે અહીંયા એક શબ્દ છે બાળોતિયું. તો બાળોતિયું એટલે શું? તો નાના બાળકોને જ્યારે ખૂબ નાના હોય છે ને ત્યારે કોટનનું કપડું પહેરવામાં આવે છે ચડ્ડીની જગ્યાએ, બરાબર. તેને બાળોતિયું કહેવામાં આવે છે. પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે તેણે આવું કેમ કર્યું? મેં તમને જણાવી જ દીધું. અહીંયા લાગણીનો પ્રશ્ન છે. આ ઇન્દ્રિય કામ કરે છે લાગણીવાળી. પોતાનું બાળક હોય તો કોઈ પણ જાતની લાગણી, ખરાબ લાગણી ફીલ થતી નથી, પરંતુ બીજાના બાળકની વાત આવે ત્યારે તમે ખરાબ સ્મેલ કે લાગણી ફીલ કરો છો. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાવ તો કેવો અનુભવ થાય છે? બધા જાણે છે કે કચરો હોય, વાસ મારતી હોય, દુર્ગંધ આવતી હોય. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. હવે જુઓ, જ્યારે કોઈક સફાઈ કર્મીઓ કચરો ઉઠાવતા હોય છે ત્યારે જનરલી એવું બનતું હોય છે કે મોં ઉપર રૂમાલ રાખે છે, પરંતુ એ જોવે તો છે જ ને કચરો કે ગંધાતો થઈ ગયો છે, દુર્ગંધ પણ આવતી હશે, પરંતુ રોજ એમની સાથે કામ લેવામાં હવે એ લોકો ટેવાઈ ગયા છે. અહીંયા પણ એક લાગણીનો જ પ્રશ્ન છે. તો આ જે કિસ્સાઓ છે એ શું કહેવા માંગે છે? એ સારી સુગંધ એટલે કે સુગંધ અને ખરાબ વાસ એટલે કે દુર્ગંધની તો વાત કરી છે, એટલે કે ગંધની ઇન્દ્રિયની વાત તો કરી છે, પરંતુ લાગણીની ઇન્દ્રિયની પણ આ કિસ્સામાં વાતો કરેલી છે. શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના ઉપર આધારિત છે? હા, ખરાબ સુગંધ આવવી, બરાબર. ખરાબ સુગંધ એટલે દુર્ગંધ, બરાબર. અને સારી સુગંધ આવી એટલે સુગંધ. તો સુગંધ અને દુર્ગંધનો અનુભવ પણ એક અગત્યનો છે, એને લાગણી સાથે આવરી લીધો હોય છે, જે અગાઉના કિસ્સામાં આપણે જોયું. તો અહીંયા જે ઇન્દ્રિયોની વાત કરી એમાં નાકથી જે આપણે શ્વાસ લઈએ છીએ, વાસ આવે છે, એની વાત કરી છે, સૂંઘવાની શક્તિ, અને બીજું અનુભવ કરીએ છીએ અમુક પરિસ્થિતિઓનો, તો અહીંયા લાગણીની ઇન્દ્રિય પણ દર્શાવી છે. હવે બાળકો આગળ જોઈએ. આગળ અહીંયા સુગંધની જે વાત થઈ છે એ પતી ગઈ છે. હવે જોવાની શક્તિઓની વાત છે, એટલે કે આંખો, બરાબર. આંખોથી આપણે શું કામ લઈએ છીએ? તો જોવાનું. પરંતુ અહીંયા સજીવો પાસે જુદી જુદી શક્તિઓ છે. જોવાની શક્તિ તો બધા પાસે સરખી છે, પરંતુ જોવે તો છે જ બધા, પરંતુ એ જે શક્તિ છે જુદી જુદી છે, બરાબર. હવે કેવું છે તો એના વિશે આગળ જોઈએ. ચાલો જોઈએ. એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે, બરાબર. આગળની તરફ આંખો કોની હોય યાદ કરો? આપણે એકદમ તો યાદ નહીં આવે,
કે કોની છે, પરંતુ આપણે બહુ વિચારીશું અથવા પક્ષીઓના ચિત્રો જોઈશું ને ત્યારે ખ્યાલ આવશે કે કોની આંખો માણસની જેમ આગળ છે. આંખો આગળ હોવી એટલે શું? તો તમે તમારા અરીસા સામે ઊભા રહો ત્યારે તમને ખ્યાલ આવશે કે આંખો આગળ હોવી. આંખો આગળ હોવી એટલે કે અરીસા સામે જ્યારે તમે ઊભા રહો છો ત્યારે તમારી બંને દ્રષ્ટિ, બંને આંખો તમને તમારા ફેસ ઉપર એક સરખી દિશામાં એક જ આમ દેખાય છે. તો આવા પક્ષીનું નામ છે ઘુવડ. બરાબર, ઘુવડની આંખો જુઓ માણસની જેમ ફેસ પર આગળ બંને દેખાઈ જાય છે. હવે આગળ પ્રશ્ન છે, એવા પક્ષીના નામ લખો જેની માથાની બાજુઓ પર આંખો હોય છે, તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે? તો એવા પક્ષીઓમાં સમાવેશ થશે કાગડો, ચકલી, પોપટ. બાળકો ધ્યાનથી આ બધા પક્ષીઓને તમે ચિત્રમાં જુઓ અથવા તમે પ્રત્યક્ષ જુઓ. ઘુવડની આંખો ફેસ ઉપર એકદમ સામે દેખાય છે, પરંતુ આ જે પક્ષીઓ છે ને, કાગડો, ચકલી, પોપટ, એમની આંખો બંને દિશામાં અલગ અલગ છે. માથું અને એમની આંખો અલગ અલગ છે. એ લોકો જ્યારે જોતા હોય ને ત્યારે એમને બે અલગ અલગ દિશાઓમાં જોઈ શકે છે. હવે એમના આંખોનું કદ કેવું છે? કદ એટલે શું, પહેલા હું તમને સમજાવી દઉં. કદ એટલે કે જ્યારે કોઈ વસ્તુ જગ્યા રોકે ને એને એનું કદ કહેવાય. તો આંખો કેટલી જગ્યા રોકે છે અને એનું માથું કેટલું છે? તો માથાનું કદ આંખો કરતાં મોટું હોય છે. મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુ પર આંખો હોય છે. બરાબર, તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુ જોઈ શકે છે બાળકો, કારણ કે ડાબે જમણે એમ બંને બાજુ આંખો એમની કામ કરતી હોય છે. જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે. બરાબર, જ્યારે એમને સીધું જોવું હોય તો શું કરશે? તો બંને આંખોને એક જગ્યાએ કેન્દ્રિત કરશે ને ત્યારે એકદમ એક વસ્તુ જોઈ શકશે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. હવે આના વિશે હું તમને કહીશ કે જુઓ, હવે આંખો ડાબી જમણી બાજુએ હોય, આમ માથાની આ એક બાજુ અને બીજી બાજુ, ત્યારે એમને કંઈક જોવું હોય તો શું કરે? તો એને જોવા માટે એ લોકો પોતાની આંખોને નથી હલાવતા. આંખો સ્થિર હોય છે, પોતાની ગરદનને હલાવવી પડે છે. ગમે તે વસ્તુને જોવી માટે એમને પોતાની આખી ગરદનને હલાવે ને ત્યારે એ વસ્તુ જોઈ શકે. આંખોને નથી હલાવતા, એ લોકો ગરદનને હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે. આંખો સ્થિર છે, બરાબર, અને હલનચલન કરી શકતી નથી. આંખો હલનચલન નથી કરતી, એમને એમનું માથું હલાવવું પડે છે. એક અથવા બંને આંખોથી જોવું, એના વિશે થોડીક વાત કરી લઈએ. નીચે તમે જુઓ, તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો. હાથ હલાવવું, માથું હલાવવું અથવા ડાન્સ કરવો, એવી કોઈ પણ પ્રવૃત્તિ. હવે જુઓ, આમાં શું કહેવા માંગે છે કે ચલો બાળકો, અત્યારે હું બોલું છું ને તમે કામ કરો. ચલો તમે બધા વિદ્યાર્થીઓ તમારી જમણી આંખ બંધ કરો, અથવા તમારો જમણી આંખ બંધ કરવા એટલે હાથને જમણી આંખ ઉપર મૂકી દો. હવે ડાબી આંખથી જોવા ટ્રાય કરો. તો ડાબી આંખથી તમે જોવા ટ્રાય કરશો તો તમે તમારી આંખની અંદર રહેલી કીકી, એને આપણે કીકી કહીશું, એને આંખમાં હલાઈ અને એને તમે ડાબી બાજુ જોશો ને તો જોવા પ્રયત્ન કરશો તો દેખાશે, પરંતુ એને તમે બહુ દૂર સુધી નહીં જોઈ શકો, નજીકની વસ્તુ જ જોઈ શકશો. તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાયા વગર જોઈ શકો છો? હા, જોઈ શકાશે. મિત્ર નજીક હશે તો જોઈ શકાશે. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાયા વગર જોવા પ્રયત્ન કરો. એ પણ તમે જોઈ શકશો, પરંતુ નજીક હશે તો. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? હવે હું તમને આના વિશે કહી દઉં. એક આંખે તમે ઓછો વિસ્તાર જ આવરી શકો છો. નજીક હોય ને વસ્તુ તો જ જોઈ શકો, પરંતુ જ્યારે તમે બંને આંખે જોવા પ્રયત્ન કરશો ને તો તમે દૂર સુધીનો વિસ્તાર પણ આવરી શકો છો, મતલબ દૂર સુધી જોઈ શકો છો. તો એક આંખે ઓછો વિસ્તાર આવરી શકો છો જોવામાં, અને બંને આંખે જોશો તો મોટો વિસ્તાર આવરી શકો છો જોવામાં. બાળકો, હવે આગળ આટલું જોઈ લઈએ આપણે. આ એક પેજ. હવે નાનો બોલ અને સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. જુઓ બાળકો, જ્યારે તમે બોલ ઉછાળો છો ત્યારે આંખો ખુલ્લી રાખીને પકડો તો જ પકડાય, બરાબર. પછી
એક આંખ બંધ કરો ને પકડવા પ્રયત્ન કરો, તે પકડવું ક્યારે સહેલું પડે છે? ના, એકદમ સહેલું નહીં પડે. પકડી લેશો, અમુક બાળકો થોડા એક્ટિવ હોય, ગ્રીપ આવી ગઈ હોય તો એ લોકો પકડી શકે છે એમ તો, પરંતુ એક આંખે મુશ્કેલી પડે જ્યારે બે આંખે તમે સરસ રીતે વસ્તુને કેન્દ્રિત કરી ફટાફટ પકડી શકો છો. અનુભવ કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? ના ગમત, બરાબર? ના ગમે. બાળકો આપણા કાનની જગ્યાએ આંખો હોય તો આપણને કેવું ફીલ થાય? આપણે પક્ષીઓની જેમ ડાબે જમણે હા બે વસ્તુ બે રીતે જોઈ શકીએ અલગ અલગ, પરંતુ એ આપણને ગમતું નથી. તમે શું કરી શકત જે તમે અત્યાર નથી કરી શકતા એવું, બરાબર? તમારે પક્ષીઓ જેવું કામ લેવું પડત કે તમે હા બે અલગ અલગ વસ્તુઓ તો જોવત, પરંતુ જ્યારે તમારે કોઈ એક વસ્તુ જોવી હોય તો તમારે તમારી ગરદન હલાવીને જોવું પડે, બરાબર? અમુક વાર આપણે માત્ર આંખો હલાવીને જે જોઈ શકતા હોય જોઈ શકતા નથી. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. આના માટે હું કહીશ કે જ્યારે કોઈ ગીધ આકાશમાં ઉડતું હોય, સમડી આકાશમાં ઉડતી હોય ને, તો એમની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ કરતાં ખૂબ જ તેજ હોય છે. આપણે જે વસ્તુ ના જોઈ શકીએ ને એ લોકો ઝડપથી જોઈ શકે. એક દૂરબીન જેવી આંખો હોય છે એમની કે દૂરની વસ્તુ પણ ક્લિયર જોઈ શકે છે. આશરે હું તમને કહીશ તો એ લોકો 18 થી 20 કિલોમીટરની ઊંચાઈ પર ઉડતા હોય ને તો પણ નીચે પડેલી વસ્તુને એ લોકો ક્લિયર જોવા પ્રયત્ન કરે ને તો દેખાઈ જાય છે. એટલી એમની દ્રષ્ટિ કેવી હોય છે? તેજ. હવે જુઓ કે જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુ જોઈ શકે છે. અહીંયા 8 મીટર અને 2 મીટરનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ ગીધ અને સમડી જેવા પક્ષીઓ તો ખૂબ ઊંચાઈએ, એરોપ્લેન જેટલી ઊંચાઈ પર હોય છે, છતાં નીચેની વસ્તુઓ જોઈ શકતા હોય છે. શું તમે અનુમાન કરી શકો છો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે? ગરુડ હા એ ખૂબ જ તેજ દ્રષ્ટિ ધરાવે છે, એ જોઈ શકે છે, બરાબર? ગરુડ તો અમુક વાર જમીન ઉપર પડેલું ઉંદર, મરેલું જીવ એને પણ ખૂબ જ ઊંચાઈથી જોઈને પકડીને એને ખાઈ જાય છે. એ જ દ્રષ્ટિએથી એ જોવે છે. શું પ્રાણીઓ રંગો જુએ છે? હવે બાળકો અહીંયા જે ચિત્રો આપ્યા છે ને 4 ચિત્રો, એ 4 ચિત્રો વિશે હું તમને કહી દઉં. પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. માણસ પોતાની રીતે પોતાની દ્રષ્ટિથી જ્યારે રંગ જુએ છે તો આવું દેખાય છે. ચકલીમાં રંગ થોડોક આછો થયો છે, જ્યારે કૂતરું એનો તો આખો રંગ જ બદલાઈ ગયો છે, બરાબર? અને છેલ્લું ચિત્ર જે છે એમાં પણ એક સજીવની વાત કરી છે, એમાં પણ રંગમાં ફેરફાર દેખાય છે. દરેક વ્યક્તિને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. અમુક વાર રંગોમાં પણ ફરક પડી જતો હોય છે. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે, બરાબર? જો આખો દિવસ જે જાગતા પક્ષીઓ કે પ્રાણીઓ છે ને એ લોકો રંગો કમ્પ્લીટ જોઈ શકે છે, ઓળખી શકે છે. જેમ કે કોઈ ગુલાબ હોય તો લાલ રંગનું છે, સૂરજ છે તો પીળા રંગનો છે, બરાબર? આપણી આજુબાજુની કોઈ કાળી, સફેદ કોઈ પણ વસ્તુ છે ને એનો રંગ સરસ રીતે ઓળખી લે છે. પરંતુ જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. જેમ કે ગુવડ આખી રાત જાગતું હોય છે. કેમ? કારણ કે રાત્રિમાં એને બધું કાળું કાળું જ દેખાય છે, બરાબર? પરંતુ જ્યારે દિવસે જોવા પ્રયત્ન કરશે તો એની આંખો અંજાઈ જાય છે, દિવસે નથી જોઈ શકતું, બરાબર? એટલે દિવસે નથી જાગતું, એ રાત્રે જાગે છે. તો બસ અહીંયા હું તમને શું કહેવા માંગુ છું? દ્રષ્ટિ, જોવાની શક્તિ, બરાબર? એક ઇન્દ્રિય છે, પરંતુ જોવાની શક્તિ દરેક સજીવમાં જુદી જુદી હોય છે. અને જોવા માટે એ જે દિશાને આવરે છે એ પણ શક્તિ કેવી છે? જુદી જુદી. તો બાળકો હવે આગળ આપણે અન્ય ઇન્દ્રિયની વાત કરીશું. ધન્યવાદ.